નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં એગ્રી બિઝનેસ સેન્ટર તલગાજડા વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કપાસના પાકમાં સંપૂર્ણ પોષણ વ્યવસ્થાપન વિશે. જે કાંઈ મેક્સિમમ ઉત્પાદન લેવા માટે, વધુમાં વધુ સારું ઉત્પાદન લેવા માટે જે કાંઈ ખાતરો અને જે કાંઈ પગલાં લેવા પડે તેના માટે આપણે આજે ડિટેલમાં વાત કરવાના છીએ. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ આ સંપૂર્ણ પોષણ વ્યવસ્થાપનની જરૂરિયાત કઈ રીતે પડી. આપણા જે વડવાઓ છે એ ફક્ત યુરિયા અને ડીએપી અમુક વર્ષો પહેલાં વાપરી અને 40-50 મણના વીઘા લેતા હતા, પરંતુ અત્યારે તે ઘટી અને 20-25 મણે આવી ગયેલું છે. તો તેના પાછળ મુખ્ય કારણ છે આપણે જમીનની જે ફળદ્રુપતા દિવસે ને દિવસે ઘટી છે, વાતાવરણના ફેરફાર થયા છે અને વધારે પડતા રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે સમયાંતરે ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. તો એના માટે હવે આ સમયે સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો અલગ અલગ પ્રકારનું પોષણ વ્યવસ્થાપન કરી અને આપણે સારામાં સારું પ્રોડક્શન લઈ શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે રાસાયણિક ખાતરો વિશે. કપાસના પાકમાં પાયાના રાસાયણિક ખાતરો કયા કયા જોવે, તો તેના માટે આપણે જે મુખ્ય ફોસ્ફેટિક ખાતર કહેવાય કે જેમાં ડીએપી 12-32-16 અથવા તો 20-20-0-13 અને નર્મદા ફોસ આવે છે, એ આપણે વીઘે 12 થી 15 કિલો લેવાનું છે. તેની સાથે સિંગલ સુપર ફોસ્ફેટ કે જે વીઘે 20 કિલો લેવાનું છે. આપણે કપાસની ખેતી થાય છે ત્યાં સલ્ફરની ઉણપ ખૂબ જોવા મળે છે અને ક્ષારનું પ્રમાણ હોય છે. તો ક્ષારના પ્રમાણને તોડવા અને જમીનને પોચી બનાવવા માટે સુપર બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રતિ વીઘા 20 થી 25 કિલો આપણે એસએસપી લેવાનું છે. તેની સાથે પોટાશ પણ પ્રોડક્શનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો પ્રતિ વીઘા 10 કિલો લેખે મ્યુરેટ ઓફ પોટાશ લેવાનું છે. આ થઈ આપણે રાસાયણિક ખાતરોની વાત. ત્યારબાદ વાત કરીએ કે જો સારું પ્રોડક્શન લેવું હોય, જમીનને ફળદ્રુપ બનાવવી હોય, તો ઓર્ગેનિક કાર્બન જમીનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેના માટે મુખ્ય સ્ત્રોત છે આપણા જોડે છાણિયું ખાતર. સારું ગળથિયું છાણિયું ખાતર પ્રતિ વીઘા 1 ટ્રોલી વાપરવું જોઈએ, જેથી કરીને આપણી જમીનમાં જે બેક્ટેરિયલ ગતિવિધિઓ હોય છે કે જે ભાઈ આપણે જે કંઈ ખાતર વાપરેલા છે તેનો પૂરેપૂરો ઉપયોગ છોડ કરી શકે, તેના માટે બેક્ટેરિયાની જરૂરિયાત હોય છે. આ બેક્ટેરિયા સંખ્યા વધારવા માટે છાણિયું ખાતર અથવા તો ઓર્ગેનિક કાર્બન જેને કહેવાય છે તે ખૂબ મોટો મહત્વનો ભાગ ભજવે છે. અને આ ઓર્ગેનિક કાર્બન અંતમાં સારા એવા પ્રોડક્શન માટે ખૂબ મહત્વનું છે. તો તેના માટે આપણે પ્રતિ વીઘા 1 ટ્રોલી સારું ગળથિયું છાણિયું ખાતર વાપરવાનું છે. આ છાણિયું ખાતર જો પૂરતા પ્રમાણમાં આપણા જોડે ન હોય તો તેના ઓપ્શન તરીકે આપણે ઓટસ કંપનીનું જે ઓર્ગેનિક મેન્યુર આવે છે કે જે 40 કિલોની બેગ આવે છે અને પ્રતિ વીઘા 2 બેગ શાહમાં ભરવાની છે, ફક્ત શાહમાં નાખવાની છે. પ્રતિ વીઘા 2 બેગ જે આપણી સિઝન માટે જે ઓર્ગેનિક કાર્બન જોઈએ તે પૂરતો કરવા માટે સક્ષમ છે. ત્યારબાદ જો એ પણ ના મળે તો ટાટા કંપનીનું એક જીઓગ્રીન કરીને આવે છે. જીઓગ્રીન પણ ઓર્ગેનિક કાર્બન ધરાવતું ખાતર છે. એ આપણે પ્રતિ વીઘા 1 બેગ વાપરવાનું છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જો તમારી જમીન જે કાંઈ રેસક જમીન છે, ક્ષારવાળી જમીન છે, તો તે ક્ષાર તોડવા માટે આપણે જનરલી જીપ્સમ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. જીપ્સમ તમારા ક્ષારને તોડશે, જમીનને ફળદ્રુપ બનાવશે અને પોચી બનાવશે, જેથી કરીને તમારા જે છોડનો શરૂઆતી વિકાસ છે તે સારો થઈ શકે. જો અવેલેબિલિટી હોય, પૂરતા પ્રમાણમાં નાખી શકો તો પ્રતિ વીઘા 1 ટન જીપ્સમ નાખવાનું છે. નહીતર કે જે બેગમાં આવે છે તે આપણે જે શાહમાં ભરવાનું છે, શાહમાં પ્રતિ વીઘા 2 થી 3 બેગ શાહમાં પણ તમે નાખી શકો, જેથી કરીને શરૂઆતના સ્ટેજમાં છોડના મૂળિયાના વિકાસ માટે ખૂબ મદદરૂપ થઈ શકે છે. રાસાયણિક ખાતરોની વાત થઈ તો અત્યારે માર્કેટમાં ઘણા બધા પ્રકારના અલગ અલગ કંપનીઓ રાસાયણિક ખાતરો લઈને આવેલી છે, પરંતુ આપણે ફક્ત સરકાર માન્ય રાસાયણિક ખાતરો જ વાપરવાના છે. તો આ થઈ આપણે આ કપાસના પાકમાં પાયાના ખાતરો વિશે વાત. હવે આગળના વિડીયોમાં આપણે જાણીશું કે જે આપણે કપાસનો પાક છે, જે લાંબા સમયનો પાક છે, એને કન્ટિન્યુઅસ ન્યુટ્રિશનની જરૂરિયાત પડતી હોય છે. તો જે આગળનું જે કાંઈ પૂરતી ખાતર તરીકેનું જે ખાતરની વ્યવસ્થાપન છે તે આપણે આગળના વિડીયોમાં વાત કરીશું. આગળના વિડીયોમાં આપણે જે માઇકોરાઇઝા છે, યુરિયાના ડોઝ વિશે છે,
પછી પૂરતી ખાતર પાળા ચડાવતી વખતે કયા કયા ખાતરો વાપરવા જોઈએ અને જૈવિક ખાતરો કયા કયા વાપરવા જોઈએ અને સ્પ્રે માટેના કયા કયા ખાતરો વાપરવાના છે તે આપણે આની પછીના નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.